જિલ્લા પેસર મંડળનું આ 76મું અધિવેશન, સ્ટેજ ઉપરના સૌ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, કારોબારી સભ્યો, મંડળના હોદ્દેદારો અને આપ સૌ સભ્યશ્રીઓની ઉપસ્થિતિમાં આ ઉજવતા અમે આનંદ અને ગૌરવની લાગણી વ્યક્ત કરીએ છીએ. સામાન્ય રીતે પહેલા એવું કહેવાનું કે સરકારી કર્મચારી નિવૃત્ત થાય એટલે બીજા દિવસથી પેન્શન શરૂ થઈ જતું હશે, પણ કેટલાક કિસ્સાઓમાં એવું બનતું નથી અને કર્મચારી પોતાના ન્યાય માટે કેટલી કચેરીઓમાં ધક્કા ખાતો હોય છે. પરંતુ એકલી વ્યક્તિનું, એકલા માણસનું કોઈ કચેરીમાં કંઈ ઉભરતું નથી. સરકારના કામ તો બહેરા છે. દગાખાનામાં એકલી તકડીનો અવાજ કંઈ સંભળાતો નથી અને એવા સભ્યોના ન્યાયને માટે આવા મંડળોની રચના શરૂ કરવામાં આવી. આ મંડળો કર્મચારીના ન્યાય માટે લડે છે, ઝઝૂમે છે. ખેડા જિલ્લા પેસર મંડળ છેલ્લા 75 વર્ષથી ખેડા જિલ્લામાં ખૂબ સારું કામ કરી રહ્યા છે. પ્રમુખો અત્યાર સુધીના ખૂબ કામ કરેલું છે. મંડળના નવા વરાયેલા મહામંત્રી ભાઈ શ્રી પંડ્યા ખૂબ જ સરસ કામ કરી રહ્યા છે. એમના પ્રયત્નથી મંડળ આજે ખૂબ જ આગળ વધી રહ્યું છે. સભ્ય સંખ્યા પણ ખૂબ વધવા માંડી છે. સૌ મિત્રો રસ લઈને મંડળનું કામ કરી રહ્યા છે. ત્યારે આજના આ પ્રસંગે મંડળના અધિવેશનની મંગળ શરૂઆત કરીશું. શરૂઆતમાં પ્રમુખ પરમાત્માની પ્રાર્થના કરશે શ્રી શરદભાઈ પંડ્યા અને દોડાભાઈ. શ્રી શરદભાઈ. સૌને નમસ્કાર. ખેડા જિલ્લા પેન્શન મંડળ દર વર્ષે વાર્ષિક સભાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 13/5 આયોજન કરવામાં આવ્યું. ખૂબ શાંતિ રાખવી, પણ કોઈ પણ કાર્યમાં શુભ કાર્ય હોય એમાં હંમેશા ગણપતિ દાદાની સ્થાપના કરવામાં આવે અને એમને યાદ કરવામાં આવે, કારણ કે એ વિઘ્નહર્તા છે. તો આપણે પણ આપણા સભામાં એમને યાદ કરીએ તો આપણી સભા સારી થાય, ખૂબ શાંતિથી પસાર થાય અને આનંદમય આપણી સભાને પૂર્ણ કરીએ. એના માટે આપણે ગણપતિ દાદાને યાદ કરી આગળનું કામ આગળ લઈશું. એ દુલારો દુઃખ ભંજનો અને સદાઈ બારવે, પણ પ્રથમ પહેલા તમને સમજીએ રે એ ગવરી નંદ ગણે. હવે આપણને સુમધુર કંઠે આપણા મહામંત્રી સાહેબ સરસ ભજન સંભળાવશે. પંડ્યા સાહેબ. મારા સૌને રણ છોડ રાય કી ઓ ડાકોર ના ટાકો હે તારા બંધ દરવાજા કો ઓ ડાકોર ના ઠાકો હે તારા બંધ દરવાજા કો
ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારા દ્વારે વાલા આવ્યો હું આવ્યો ઓ સામળિયા દોડી જજા બોલાવ્યો એ તારા રંગે હું રંગાવું ઓ કાનુડા ગુણલા તારા ગાઉં ઓ અકળાયો મૂંઝાયો આવી તારે મો હે દુનિયાનો દાતા તું કેમ બન્યો છે કઠોર ઓ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ હું જેવો છું એવો સારો હું તારો રણ છોડ રાય હાથ પકડજો મારો જીવન મેં નહીં જાઉં હું જાઉં ઓ સામળિયા એક સહારો તારો હે આપી દે વાલીના દર્શન તું એકવાર હે આપી દે વાલીના દર્શન તું એકવાર હે દુનિયાનો દાતા તું કેમ બન્યો છે કઠોર હે દુનિયાના દાતા તું કેમ બન્યો છે કઠોર ઓ ઠાકોરના ઠાકોર તારા બંધ દરવાજા ખોલ તારા બંધ દરવાજા ખોલ હે તારા બંધ દરવાજા ખોલ રણ છોડ રાય આભાર શરદભાઈ, ખૂબ જ સુંદર પ્રાર્થના કરી. અને હવે કેટલાય વર્ષોથી આપણી સાથે ખભે ખભો મિલાવીને મંડળના કામમાં જેમણે સાથ અને સહકાર આપ્યો હતો એમાંના કેટલાક મિત્રો આજે આપણી વચ્ચે નથી, દિવંગત થયા છે. એ સૌની યાદમાં એમને શ્રદ્ધાંજલિ આપવા માટે આપણે 2 મિનિટનું મૌન પાડીને એમના આત્માની શાંતિ માટે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીશું. માત્ર સ્ટેજ ઉપરના મહાનુભાવો જ ઊભા થશે, બાકીના આપણે સૌ પોતાના સ્થાન પર બેસીને પ્રાર્થના કરીશું. હરિઓમ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. જે દિવંગત થયા છે એમના નામની યાદી ભાઈ શ્રી ચિંટુવાડિયા રજૂ કરશે. હવે આપણા પેન્શન મંડળની અંદર કેટલાક સભ્યોમાંથી કેટલાક સભ્યો જો કે અમારી ઓફિસ પર નામ નથી નોંધાવતા, એ કદાચ ભગવાનના ધામમાં ગયા હોય તો એ લોકો અમને જાણ કરે તો અમે વ્યક્તિગત એમના નામનું ઉચ્ચારણ કરી શકીએ. એટલે આપણે એવું વિચાર કરીએ કે આવા લોકો જે દિવ્ય આત્મા કહેવાય અને આપણી સાથે અમારી સાથે હતા અને હવે નથી, તો એમના આત્માને પરમ કૃપાળુ પરમાત્મા શાંતિ અર્પે એ માટે આપણે પ્રાર્થના તો કરી નાખી. હવે બીજું એક કહેવાનું હતું કે પહેલગામની અંદર આપણા હિન્દુઓમાંથી 27 હિન્દુઓ મોતને ઘાટ ઉતરી ગયા
એમને આપણે થોડી ઘણી શ્રદ્ધાંજલિ આપીએ એ ખૂબ જરૂરી છે, કારણ કે આપણા દેશ માટે એમને બલિદાન આપ્યું એવું તો કહી શકાય. તો આવા લોકોને આપણે શ્રદ્ધાંજલિ માટે આપણે મૌન પાડીએ, જેથી કરીને એમના આત્માને પ્રભુ શાંતિ આપે, એ જ પ્રાર્થના. ઓમ શાંતિ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. મંડળના અધ્યક્ષ શ્રી એન.સી. શાહ સાહેબ સૌને મીઠો આવકાર આપશે. શ્રી એન.સી. શાહ. હલો પ્રમુખશ્રી, કેકરના મહાનુભાવો અને મિત્રો, અમારા આમંત્રણ માન આપી આપ બધા પધાર્યા છો દૂર દૂરથી, એ બદલ આપનો દિલથી આભાર માનું. 13મી તારીખ યાદ રાખી અને અમારા મંડળના માન આપી એ બદલ આભાર. દરેકના આવકાર તો આપવો જ રહ્યો, એટલે મીઠો આવકાર આપવા માટે ઊભો થયો છું. લાભ સૌને હું આવકાર આપી દીધું. ધન્યવાદ અધ્યક્ષ એન.સી. શાહ સાહેબ, સૌને મીઠો અને હાર્દિક અને શાબ્દિક આવકાર આપ્યો. અને હવે આજના પ્રસંગને શરૂઆત કરીએ છીએ. આજના પ્રસંગની શરૂઆત મંગલ દીપ પ્રગટાવીને કરીશું. આજના પ્રસંગે આપણા મહેમાન માન્ય શ્રી ઈશ્વરગીરી સાહેબ મંગલ દીપ પ્રગટાવશે અને આ મંગલ કાર્યમાં સૌ સહભાગી બનીશું. सूर्य ज्योति सूर्य स्वाहा अग्निवचो ज्योति वस्व स्वाहा शुभम करोतु कल्याण आरोग्य बल संपदा शत्रुदि विनाशाय दीप ज्योति नमोस्तुते दीप ज्योति परब्रह्म दीप ज्योति जनार्दनम दीपो हरन्तु मे पापम दीप ज्योति नमोस्तुते. दीप એટલે ભગવાનનું રૂપ છે. ભગવાનના રૂપમાં એક દોષ કીધા કરોડો શેર પેદા થાય છે. આરોગ્ય, ધન સંપત્તિ અને બધાની રક્ષા કરે છે. શ્રી ઓમ શાંતિ પૃથ્વી શાંતિ રાગવ શાંતિ રોષધય શાંતિ વનસ્પતય શાંતિ વિશ્વે દેવ શાંતિ બ્રહ્મ શાંતિ સર્વગુણ શાંતિ શાંતિ રેવ શાંતિ ओम विश्वानि देव सवितुरितानि परासुव यत्पदां जनासुव. ओम शांति 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 सर्वारिष्टसु शान्तिर्भवतु अस्तु. બધા હોદ્દેદાર મહાનુભાવો તથા આજે બધા પધારેલા આમંત્રિત મહેમાનો, બધા મહાનુભાવો સર્વેને હું ખેડા જિલ્લા પેન્શનર મંડળ સમાજને દરેકને ઈશ્વર સુખી રાખે અને બધાને ધનવાન સમૃદ્ધિવાન બનાવે એવી શુભેચ્છા, હાર્દિક શુભેચ્છા. ઓમ શાંતિ શાંતિ. આપણા આમંત્રણને માન આપીને પધારેલા મહેમાનશ્રીઓનું સૌપ્રથમ આપણે એમનો પરિચય આપીશું. એમનો પરિચય આપશે શ્રી દિલીપભાઈ જોશી. નમસ્કાર જય મહારાજ.
આજના આ પેન્શનર મંડળના વાર્ષિક અધિવેશનમાં આપણે આગળ માનવંતા મહેમાનો પધાર્યા છે. તેમનું ભાવભીનું આપણે સ્વાગત કરીએ છીએ. આપ સર્વ સભાસદ ભાઈઓ બહેનો પણ બહુ જ મોટી સંખ્યામાં અત્રે ઉપસ્થિત રહી આ કાર્યક્રમને સફળ બનાવવામાં આપનું જે યોગદાન આપ્યું છે એ બદલ આપનું પણ અમે આવકારી સ્વાગત કરીએ છીએ. આજના આ સમારોહમાં આપણી વચ્ચે ઘણા બધા મહાનુભાવો છે. તેમાં સૌપ્રથમ હું વાત કરું તો ઈશ્વરગીરી ગોસ્વામી, તે પોતે આજના આ સમારંભના ઉદ્ઘાટક છે. તે તમે નહીં માનો 90મા વર્ષમાં પ્રવેશ કરી ચૂક્યા છે. અને 30/11/1999 રોજ તે પ્રાથમિક શિક્ષક તરીકે પોતાની સર્વિસ બજાવીને રિટાયર થયા છે. તે પોતે ગાયત્રીના સારા એવા ઉપાસક છે અને જનકલ્યાણ માટે સામાજિક કાર્ય કરી ઉપયોગી થઈ રહ્યા છે. તેમણે પ્રાથમિક શિક્ષણ તરીકે મોરબી, જસદણ, વડોદરી, રાજકોટ વગેરે અન્ય સ્થળોએ પણ પોતાની સેવા બજાવી છે. બહુ શાંત અને નિર્ભળ સ્વભાવવાળા આવા ઈશ્વરગીરી ગોસ્વામીજી સાહેબને આપણી સમક્ષ રજૂ કરતાં હું આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું. આપણે તાલીઓના ગડગડાટથી તેમનું સ્વાગત કરીશું. બીજા છે સુરેશભાઈ વિઠ્ઠલભાઈ પટેલ. તે બીએસસી બીએડ છે. વડતાલ હાઈસ્કૂલમાં તેમણે પોતાની શરૂઆત કરેલી શિક્ષક તરીકેની અને ઘણા લાંબા સમય સુધી સર્વિસ કરી છે. શંકરાચાર્યનગર ખાતે જે હાઈસ્કૂલ છે એમાં એમણે 20 વર્ષ સુધી આચાર્ય તરીકેની ફરજ બજાવી છે. ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને શિક્ષણ સંસ્થાઓ સાથે તેઓ સંકળાયેલા છે અને સંધાણા ગામના તે વતની હોવાને નાતે ત્યાં એ મુખી તરીકે પણ રહી ચૂક્યા છે. આપણે તેમનું પણ સ્વાગત કરીએ છીએ અને તેમનો આવકાર આપીએ છીએ અને કાર્યોના ગદગડાટથી આપણે તેમને વધાવી લઈશું. બીજા આપણા માનવતા મહેમાન છે કિરીટભાઈ જસુભાઈ નંદકર. ઉંદરા તાલુકો બહુધાના વતની છે. બહુ જ મધ્યમ પરિવારમાંથી આવે છે અને પોતે ખેતી કામ પણ કરી ચૂક્યા છે. પ્રાથમિક શિક્ષણ ઉદરામાં લીધેલું, માધ્યમિક શિક્ષણ બહુધામાં લીધેલું અને BA MA એમણે સરદાર યુનિવર્સિટીમાંથી કરેલું અને ઘણી બધી સામાજિક સંસ્થાઓ અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. આપણે તેમનું પણ સ્વાગત કરી તેમના તાળીઓના ગડગડાટથી વધાવીશું. આપણા બીજા માનવંતા મહેમાન છે. ખરેખર મહેમાન તો નહીં હોય એમને, કારણ કે પરિવારના જ સભ્ય છે. આપણા સંગઠન મંડળના આ પેન્શનર મંડળના જ સભ્ય છે એવા ભરતભાઈ પટેલ. મૂળ તો ઉત્તર સંધાના વતની. માઠવાડી ખાતે પોતાની શૈક્ષણિક છોકરાઓને ભણાવવાની કારકિર્દી શરૂ કરેલી. ઘણા વર્ષો સુધી માઠવાડી મુકામે એમણે સેવાઓ આપી છે અને ઉત્તર સંડા કેળવણી મંડળના પ્રમુખ તરીકેની પણ તેમણે ઘણી બધી સેવાઓ આપી છે. ઉત્તર સંડા પીપલ્સ કોઓપરેટિવ બેંક છે એના ડિરેક્ટર પદે પણ તે રહી ચૂક્યા છે અને હાલ ખેડા જિલ્લા પેન્શનર મંડળમાં ઉપપ્રમુખ તરીકેની સેવાઓ આપી રહ્યા છે એવા ભરતભાઈને પણ આપણે વધાવીએ છીએ. તાળીઓના ગડગડાટથી આપણે તેમનું સ્વાગત કરીશું. બીજા માનવતા મહેમાન આપણા છે જગદીશભાઈ બ્રહ્મભટ્ટ. તે ન્યૂ એરા હાઈસ્કૂલ સાણંદ ખાતેથી આચાર્ય તરીકે નિવૃત્ત થયા છે
અને સાણંદ તાલુકાના પેન્શનર મંડળમાં મહામંત્રી તરીકેની ફરજ બજાવે છે. અમદાવાદ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીમાં તે મેમ્બર છે. ગુજરાત રાજ્ય પેન્શનર મંડળ સમાજમાં તે ઉપપ્રમુખ તરીકેની પોતાની સેવા આપી રહ્યા છે અને વિવિધ સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે એવા જગદીશભાઈ બ્રહ્મભટ્ટને પણ આપણે સ્વાગત કરી તાલીઓના ગડગડાટથી વધાવીશું. આપણા આ માનવતા મહેમાનોને આપણે સ્વાગત કર્યું છે. અને સાથે સાથે વાત કરું તો સ્ટેજ ઉપર વિરાજમાન છે એવા આપણા સીજી રાણા સાહેબ, પેન્શનર મંડળના પ્રમુખ, મહામંત્રી શ્રી શરદભાઈ પંડ્યા, ઉપાધ્યક્ષ શ્રી આર દવે અને અધ્યક્ષ શ્રી NC શાહ સાહેબ, સર્વને આપણે આવકારીએ છીએ. પરંતુ મહેમાનોનું સન્માન કરવું થોડું આવશ્યક બની રહેશે. તે પ્રમાણે આપણી વચ્ચે જે ઉપસ્થિત છે એવા ઈશ્વરગીરી ગોસ્વામી સાહેબનું સન્માન કરવા માટે હું સીજી રાણા સાહેબને વિનંતી કરીશ. જે મહામંડળના આપણે પેન્શનર મંડળના પ્રમુખ છે રાણા સાહેબને વિનંતી કરીશ કે તે શ્રી ઈશ્વરગીરી ગોસ્વામી સાહેબનું સ્વાગત કરે. સન્માન આપીએ એક આપણી પરંપરા છે. તો હવે પેન્શનર મંડળના ખેડા જિલ્લા પેન્શન મંડળના પ્રમુખ શ્રી રાણા સાહેબનું સન્માન કરવા માટે હું ઈશ્વરગીરી ગોસ્વામી સાહેબને વિનંતી કરીશ કે આપણે આ તેમનું સન્માન કરશો. મુખ્ય મહેમાન એવા ખેડા જિલ્લા પેન્શન મંડળના અધ્યક્ષ NC સાહેબનું સન્માન કરવા માટે મહામંત્રી શ્રી શરદભાઈ પંડ્યાને હું વિનંતી કરીશ કે તે તેમનું સન્માન કરે. અધ્યક્ષ એવા શ્રી NC સાહેબને હું વિનંતી કરીશ કે આપ શ્રી તેમનું સન્માન કરશો પ્લીઝ. આ બાજુ જોજો સાહેબ, આ બાજુ. આ બાજુ જોજો. બીજા આપણા મહેમાન સુરેશભાઈ પટેલ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત છે. તેમનું સન્માન કરવા માટે હું જીંજુવાડિયા સાહેબને વિનંતી કરીશ કે આપ શ્રી તેમનું સન્માન કરશો પ્લીઝ. કિરીટભાઈ જે નંદેશ્વર સાહેબ, તેમનું સન્માન કરવા માટે હું કાનસિંહ ચૌહાણને વિનંતી કરીશ. કાનસિંહ ચૌહાણ. બીજા આપણે એક મહેમાન શ્રી અરવિંદભાઈ પટેલ હતા, પરંતુ સંધારણાથી આવે છે, પરંતુ અનિવાર્ય સંજોગોને કારણે તે આપણી વચ્ચે ઉપસ્થિત રહી શક્યા નથી. એમની પણ આપણે નોંધ લઈએ છીએ. ખેડા જિલ્લા પેન્શનર મંડળના મહામંત્રી તરીકેની સરસ મજાની ફરજ બજાવી રહેલા અને મંડળને આગે લઈ જવામાં સિંહફાળો આપી રહેલા એવા શ્રી શરદભાઈ પંડ્યાનું સન્માન હું પોતે જ કરીશ. દિલીપ જોશી. રમેશભાઈ આર દવે, ઉપાધ્યક્ષ તરીકેની પોતાની ફરજ સરળ બૌદ્ધ રીતે નિભાવી રહેલા એવા રમેશભાઈ દવેનું સન્માન કરવા માટે ફરી એક વખત હું અરવિંદભાઈ શાહને વિનંતી કરીશ કે તે આવો અને તેનું સન્માન કરો. આ બાજુ. રાણાનું સ્વાગત કરશે પ્રવીણભાઈ શાહ. આ બાજુ. ખેડા જિલ્લા પેન્શનર મંડળ સાથે
તાલુકા મંડળો પણ સંકળાયેલા છે. તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ આપણી વચ્ચે ઉપસ્થિત છે, તો એમનું પણ સ્વાગત કરવું આવશ્યક હોવાથી સૌપ્રથમ તાલુકા પ્રમુખ ખેડાના શ્રી વચુભાઈ દલવાડીનું સન્માન કરવા માટે હું અરવિંદભાઈ પટેલ માતરવાળાને વિનંતી કરીશ કે આપ શ્રી વચુભાઈ દલવાડી સાહેબનું સન્માન કરશે. મહેસાણા તાલુકા પ્રમુખ અરવિંદભાઈ પટેલ આજે થઈ શક્યા નથી. બીજા રવિન્દ્રભાઈ પટેલ તાલુકા પ્રમુખ માતર, તેમનું સન્માન કરવા માટે હું ધોળાભાઈ ભગતને વિનંતી કરીશ કે આપ શ્રીનું સ્વાગત કરશો. અરવિંદભાઈ. બીજા સભ્ય છે આપણા પટેલ શાંતિલાલ મોદીભાઈ. જિંદગીના 85 વર્ષ પૂરા કરવાના એ બહુ જ કદાચ ભાગ્યશાળી માણસોને પ્રાપ્ત થાય છે. 85 વર્ષ આવતા સુધીમાં તો આપણા શરીરના અંગો શિથિલ થઈ જાય છે, પાગડા થઈ જાય છે, પરંતુ એ આનંદ અને ગર્વ થાય છે કે આપણી વચ્ચે 85 વર્ષથી પણ વધુ ઉંમર પાર કરી છે એવા બે મહાનુભાવો ઉપસ્થિત છે. તેમનું સન્માન અને સ્વાગત કરવા માટે સૌપ્રથમ છે ખેડા જિલ્લા પેન્શનર મંડળના જ પ્રમુખ એવા CJ ગાણા સાહેબ. વચુભાઈ દલવાડી સાહેબનું વિનંતી કરીશ કે આપ તેમનું સ્વાગત કરશો. અને ભરતભાઈ પટેલ કે અમૃતાબેન એમના ધર્મપત્ની છે, એમના તરફથી પણ આપણને ₹7,000 અનુદાન મળ્યું છે. તાલીઓના ગડગડાથી આપણે તેમનું. રાજુભાઈ ભટ્ટ પત્રકારથી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે, તે તેમનું વિનંતી કરીશ. આ બાજુ. દીપુભાઈ ભગત, તેમનું સન્માન કરવા માટે હું DD પટેલ સાહેબને વિનંતી કરીશ કે આપ શું તેમનું સન્માન કરશો. એક સન્માન કરવાનું રહ્યું છે, રહ્યું નથી, પરંતુ એક પેન્શનર આપણા સભ્ય તરફથી મધુબેન ખુશાલભાઈ તરફથી ખેડા જિલ્લા પેન્શનર મંડળને ₹5,000 અનુદાન મળ્યું છે. તો ગીતાબેન સાને હું વિનંતી કરીશ, મધુબેન ખુશાલભાઈ તરફથી ₹5,000 અનુદાન પ્રાપ્ત થયું છે. આજે ખેડા જિલ્લા પેન્શન મંડળને 76મી સામાન્ય સભા છે. મંચસ્થ મહાનુભાવો શ્રી ઈશ્વરભાઈ ગૌસ્વામી, મુખ્ય મહેમાન શ્રી નવીનભાઈ શાહ સાહેબ, ભરતભાઈ પટેલ, જગદીશભાઈ બ્રહ્મદ, અતિથિ વિશેષ છે અરવિંદભાઈ એચ પટેલ, સુરેશભાઈ બીબી પટેલ, કિરીટભાઈ જે નાનભાઈ ગયો. આ મંચસ્વાળાઓ ઉપરાંત તાલુકા પ્રમુખ તથા અન્ય જે મંચ પાછળ તે સૌનો આભાર. આજે આ 76મી સામાન્ય સભા મળે છે, જેમાં આપ સૌ પેન્શનર ભાઈઓ અને બહેનો હાજર રહે છે, તે તમને સૌનો આભાર. બીજો, પેન્શન મંડળના કામગીરી બાબત આપણને ગુજરાત પેન્શન મંડળના ઉપપ્રમુખ શ્રી જગદીશભાઈ બ્રહ્મદે વિગતવાર વિગતો આપી છે. તે સૌએ
જાણી અને પેન્શન મંડળની કામગીરી બાબત તેમણે એ કર્યું છે. આ ઉપરાંત નવા ઠરાવો જે બચુભાઈ ઢલવારી સાહેબે રજૂ કર્યા છે તે ઠરાવો આપણે રાજ્ય સરકારમાં મોકલી આપીશું. આ ઉપરાંત ખેડા જિલ્લા પેન્શન મંડળ નડિયાદનું કાર્યાલય સોમવાર અને ગુરુવારે જૂની મામલત ઓફિસ સ્ટેશન ઉપર સવારે 11થી 10 વાગ્યા સુધી હાજર ચાલુ રહેશે અને તેમાં પ્રમુખશ્રી અને અન્ય હોદ્દેદારો હાજર રહે છે અને જે પેન્શનરો આવે છે તેમના પ્રશ્નોને પસાર કરવામાં આવશે. પેન્શન મંડળના સભ્યોએ એમનો કોઈ પણ પ્રશ્ન હોય તો પેન્શન મંડળના કાર્યાલયમાં આ સોમને ગુરુ હાજર રહેવું અને તેમાં પીપીઓ બુક, પાસબુક અને એમને જે કંઈ પ્રશ્ન લગતા કોઈ પણ પત્ર વ્યવહાર કર્યો તે રજૂ કરવાનો રહે છે. પેન્શન મંડળના સભાસદ વધે અને પેન્શન મંડળનો આર્થિક અને ભૌતિક સ્થિતિ વધે તે માટે સૌને વિનંતી છે. અત્યારે આપણે 7,700 જેવા સભ્યો થયેલા છે અને આર્થિક સ્થિતિ પણ સારી છે. પેન્શન મંડળના સભ્યોને ખાસ વિનંતી કે આપણે કોઈ પ્રસંગે શુભપ્રસંગ અશુભપ્રસંગ હોય તો બીજે દાન ભેટ આપો તો ગવર્નર પણ પેન્શન મંડળને દાન ભેટ આપી અને અભિગત થવા વિનંતી છે. પેન્શન મંડળ આપણું પોતાનું છે અને પેન્શન મંડળના સભ્યોનું કામ પેન્શન મંડળ દ્વારા થાય છે, જેમાં પેન્શન મંડળ કોઈ પેન્શન પાછળ કોઈ ખર્ચ લેવાનો આવતો નથી. પણ રિટાયર થયા પછી નો ટેન્શન ખૂબ જ આનંદદાયક જિંદગી જીવવાની, કોઈ પણ પ્રકારનું ટેન્શન રાખ્યા સિવાય ખૂબ જ આનંદદાયક જિંદગી જીવવાની, એનું નામ જ પેન્શનર. ધન્યવાદ શ્રી સુરેશભાઈ. અને હવે બીજા અતિવિશેષ શ્રી કિરીટભાઈ જૈન. કિરીટભાઈ. ખેડા જિલ્લા પેન્શન મંડળના મહાનુભાવોશ્રી, કારોબારી સભ્યશ્રીઓ અને નિવૃત્ત કર્મચારી એ આપણા સંઘ શક્તિ, સંઘની બળને પરિણામે મેળવ્યું છે. અત્યારે આપણે આપણું જીવન એક શાંતિમય, સુખમય અને ચિંતા રહિત જીવી શકીએ છીએ. આપણે આ ઉંમરે બીજાનો કોઈ આધાર લેવો પડતો નથી, ટેકો લેવો પડતો નથી કે કોઈની જોડે આપણે હાથ લોબો કરવો પડતો નથી. અને આરોગ્યની રીતે પણ આપણા સંઘે આપણને બધી સગવડો અપાવી છે. એ બદલ આપ સૌના વતી એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું. જ્યારે બીજી રીતે જોઈએ તો જ્યારે હું માધ્યમિક શાળામાં દાખલ થયો ત્યારે તે વખતે જે મંડળો છે એ આપણને ગમે ત્યારે છૂટા કરી શકતા હતા. એટલે નવા સત્ર માટે આપણે થોડુંક ચિંતાવાળું બનવું પડતું કે મને ફરી નવા સત્રમાં લેશે કે કેમ. તો આપણા મંડળોએ લડત આપી, શિક્ષક સંઘે લડત આપી અને 1972નો ધારો લાવ્યા અને હવે આપણને એ છૂટા કરી શકતા નથી. અને પહેલો જે પગારમાં જે કંઈક ઓછો આપતા હતા અને સિગ્નેચર વર્ક કરાવી લેતા હતા, તો એના બદલે પણ હવે આપણે આ મંડળો દ્વારા, આપણી સંઘશક્તિ દ્વારા આપણે ડાયરેક્ટ પેમેન્ટ પ્રાપ્ત થયું. બીજી વાત કરું તો 1975માં ધોરણ 11નો વર્ગ બંધ થયો ત્યારે સ્ટુડન્ટ હતો, ત્યારે મને ફાજલ જાહેર કરવામાં આવ્યો. તો આ સંઘ શક્તિને પરિણામે તે વખતે સરકારે આ ફાજલોને રક્ષણ આપવું, સરપ્લસને રક્ષણ આપવું એવું કરવામાં આવ્યું. અને અત્યારે હું આ રીતે આ પરિસ્થિતિ પર ઊભો છું. તો આ રીતે આપણા જે સંઘો છે
એ સંઘોને આપણે સાથ આપીએ, સહકાર આપીએ એ જરૂરી છે. છેલ્લે મારે એક વસ્તુ એ કહેવી છે કે જૂના મારા જેવા જે 81 વર્ષના છે અને જે નવા છે એમની વચ્ચે પેન્શન મેળવવામાં ખૂબ તફાવત પડે. તો આપણી જે માગણી છે એ 65 વર્ષે કે 70 વર્ષે, 75 વર્ષે, 80 વર્ષે, 50 આ માગણી છે એ વહેલી તકે મંજૂર થાય એવી આપણે શુભેચ્છા રાખીએ છીએ. જય હિન્દ. મંચસ્થ મહાનુભાવો, પધારેલ પેન્શન ભાઈઓ અને બહેનો, બહેનો, આપ સર્વને જય મહારાજ. હવે આપણે સરકારમાં કેટલા ઠરાવ મોકલીએ છીએ, કારણ કે સરકારને જો આપણે રજૂઆત કરીશું, સાંભળશો તો આપણને કંઈક આપશે. બાકી સરકાર આમ જોવા જઈએ તો કેટલી રીતે બેઠી તો છે જ. હવે એક ઠરાવ એવો છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટે 10 વર્ષને 8 મહિનામાં સીઈપી બંધ કરવાનું કહ્યું છે. આપણે 15ના 13 ગયા છે, એટલે 10 વર્ષને 8 મહિનામાં સીઈપી બંધ થાય એવો ઠરાવ કર્યો છે. બીજો ઠરાવ એવો છે કે આપણે 80 વર્ષે પહોંચે કે ના પહોંચીએ, પણ સરકારને આપણે એવું કહીએ છીએ કે 65 વર્ષે 5%, 70 વર્ષે 10%, 75 વર્ષે 15%, 80 વર્ષે 20%, અને પછી તો જે છે એ પ્રમાણે 100 વર્ષે ડબલ. એક ઠરાવ બીજો આવો છે. હવે ત્રીજો ઠરાવ એવો છે કે જેવો 10, 20 ને 30 યોજનાનો લાભ 1922થી મળે છે, પણ આ લાભ આપણને એક સાથ 8થી જો આપવામાં આવે તો રિવાઇઝ પેન્શન થાય ને એનો તફાવતનો પણ આપણને લાભ મળે. હવે આપણે મોટે ભાગે ઉંમર લાગે છે એટલે સ્વભાવ છે કે આપણને ઓછું સંભળાય, એટલે અને ઘણાને ઘણાના કેન્સર પણ થાય છે. 100 રૂપિયાથી પણ અમને થાય છે, મોતિયાના ઓપરેશન પણ અમને મણી મૂકવામાં આવે છે. હવે આ પૈસા આપણને મળતા નથી અને આનું પણ આપણને રિમ્બર્સમેન્ટ મળે, કારણ કે મોટા ભાગે ઘણા માણસોને આ પૈસા વધારો છે. એટલે આપણે પણ હવે ઠરાવ કરી અને સરકારને મોકલીએ છીએ. હવે વૃદ્ધ પેન્શનરો પાછલી અવસ્થામાં જીવન પસાર કરે છે અને મોટાભાગના પેન્શનરો દવા પાછળ ખર્ચ થાય છે. આમ આવક જીવન નિવારણ ખર્ચને કારણે દોરો બની જાય છે. ઘણા પેન્શનરોને આવક વેરો પણ લાગુ પડે છે. તો આ લોકો પેન્શનરોને આવક વેરો લાગુ ન પડે એવો પણ આપણે ઠરાવ કરીએ છીએ. પછી સુપ્રીમ કોર્ટે એક ચુકાદો એવો આપ્યો છે, કેન્દ્રીય કર્મચારીઓને રાહત મળે, CGHS રાજ્ય કે અન્ય હોસ્પિટલ લાગુ થશે. કોઈ પણ પેનલમાં સામેલ થયેલ હોય નહીં હોય, સારી મેડિકલ સુવિધા ઉપલબ્ધ રહે તે સરકારી કર્મચારીનો અધિકાર છે. જેથી કેન્દ્ર સરકાર કોઈ પણ ખાનગી હોસ્પિટલ સારવાર હોય તો માન્ય હોસ્પિટલ માન્ય કરીને ના હોય છતાં પણ ત્યાંથી આપણને એ જે ખર્ચ કર્યો હોય એ મળે એવો પણ આપણે ઠરાવ કરીએ છીએ. આ બધાને મંજૂર છે ઠરાવ? ઓકે. હવે આપણે કેટલીક બાબતો જાણીએ. આપણે પેન્શન ઘણા જાણતા હશે તો આ એક માહિતી આપણે પેન્શનરોને ઉપયોગી માહિતી વાંચું છું કે નોકરી દરમિયાન જે કર્મચારીનું અવસાન થાય તેની વિધવાને જો તેની સંતાન હોય તો આવી વિધવાને પુનર્લગ્ન કરે તો પણ એને કુટુંબ પેન્શન મળે છે. તો કેન્દ્રે કરે છે અને ગુજરાત સરકારે પણ આ સ્વીકાર કર્યો છે. હવે સાહેબે પેલું કહ્યું ને 2006 પછી જૂનના રોજ નિવૃત્ત થતા કર્મચારીઓને એની 1 જુલાઈ એમ કે આપણને જે મળે છે એવો એક સાથ તેની પહેલાં છોકરીને હોય તેવો કેસોમાં કેવી એમ કે આપણને લાભ મળશે. મોટે ભાગે મળી ગયા હશે. પછી નાણાં વિભાગનો એક 2000 ખરાબ છે અને પાછા 19% જે એક જનરલી અમે આપી અને નવરા વ્યવહાર સિલેક્શન એ 25% એક ચોથી પણ લાભ મળી શકે. ત્યાર પછી ગુજરાત સરકાર આરોગ્ય પરિવાર કે ગમે તે મેડિકલ મળે જો એને ના
આવશે. હા ખેડા જિલ્લા પેન્શન મંડળ નડિયાદની 75મી 2023-24 અમૃત મહોત્સવ ઉજવણી વાર્ષિક સામાન્ય સભા તારીખ 8/5/24ને બુધવારના રોજ પાચખેડાવાર હોલ નડિયાદ ખાતે સવારના 10:30 કલાકે યોજાય. આ સામાન્ય સભામાં અમૃત મહોત્સવ સ્થિત મિટિંગ હોય 500થી વધુ પેન્શનર ભાઈઓ બહેનો હાજર રહ્યા હતા. આજની બેઠકની પ્રસ્તાવના શ્રી નટુભાઈ ભાવસાર કારોબારી સભ્ય મિટિંગની જાણકારી સહિત કરી. સમારંભની શરૂઆત પ્રાર્થના શ્રી શરદભાઈ પંડ્યા ધુળાભાઈ ભગત દ્વારા ઢોલકના તાલે ગણપતિ વંદના સાથે કરી વાતાવરણ પવિત્ર બનાવ્યું. આ બેઠકમાં ઉપસ્થિત મહેમાનો તથા પેન્શનરોના શ્રી એનસી શાહ અધ્યક્ષ દ્વારા શાબ્દિક આવકાર આપવામાં આવ્યો. સભાની શુભ શરૂઆત શ્રી ઈશ્વરગીરી ગોસ્વામી દ્વારા દીપ પ્રાગટ્ય તથા આશીર્વચનથી કરવામાં આવ્યું. આજની સભાના મંચસ્થ મહાનુભાવોનો પરિચય મંડળના હોદ્દેદારો દ્વારા આપી શાલ તથા ફૂલહારથી સ્વાગત કરવામાં આવ્યું. આ સભામાં મંચસ્થ મહાનુભાવ દ્વારા શ્રી સીજી રાણા સમારંભના પ્રમુખ ઉદ્ઘાટક તથા દીપ પ્રાગટ્ય તથા આશીર્વચન શ્રી ઈશ્વરગીરી ગોસ્વામી, મુખ્ય મહેમાન શ્રી એનસી શાહ, દીક્ષિતભાઈ ઠાકોર, ગુજરાત રાજ્ય પેન્શન સમાજ અમદાવાદ, અતિથિ વિશેષ શ્રી ભરતભાઈ એમ પટેલ, શ્રી રમેશભાઈ પંચાલ, શ્રી રાકેશભાઈ શાહ વ્યાસ, શ્રી કાંતિભાઈ બી શર્મા, કનુભાઈ પરમાર સહિત તાલુકા પ્રમુખ શ્રી હાજર રહ્યા હતા. મુખ્ય મહેમાન શ્રી એનસી શાહ તથા શ્રી દીક્ષિતભાઈ ઠાકોરે પેન્શનમાં પ્રશ્નો બાબતે સરકારમાં પેન્શનરો માટે કરવામાં આવતી કાર્યવાહી, પેન્શનરોને મૂંઝવતા પ્રશ્નો, સરકારી પેન્શનરોને લગતા ઠરાવોની વિગતવાર આલોચના કરી પેન્શનરોને અવગત કર્યા. શ્રી રમેશભાઈ પંચાલ અતિથિ વિશેષશ્રી દ્વારા પેન્શનને લગતું તથા મંડળમાં કામગીરી બાબતે વક્તવ્ય શ્રી બચુભાઈ દલવાણી ઉપપ્રમુખશ્રી દ્વારા ઠરાવો રજૂ કરવામાં આવ્યા. સાથે મંજૂર કરી રજૂઆત કરવામાં આવી. પ્રાસંગિક પ્રવચન અતિથિ વિશેષ શ્રી કાંતિભાઈ શર્મા દ્વારા કરવામાં આવ્યું. નવા વર્ષના હોદ્દેદાર કારોબારી સભ્ય વડીટાની વરણી શ્રી એનસી શાહ અધ્યક્ષ દ્વારા કરવામાં આવી. વર્ષ દરમિયાન થયેલ કાર્યવાહી સભા સમિતિ થયેલ નવી નિમણૂક તથા રદ થયેલ સભ્યોની બહાલી મેળવી. તારીખ 26/7/23 કારોબારી સભામાં શ્રી મહેશભાઈ જોશીનું મહામંત્રી તરીકે આપેલ રાજીનામું સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું. કારોબારી સમિતિમાં સંસ્થા વિરુદ્ધ કામ કરવા બદલ કારોબારી સભ્ય તરીકે પણ રદ કરવા સર્વાનુમતે ઠરવામાં આવ્યું. શ્રી શરદભાઈ એમ પંડ્યાની મહામંત્રી તરીકે કરેલ નિમણૂકની બહાલી મેળવી. સારે 2024માં નવા કારોબારી સભ્યો નિયુક્ત કરવામાં આવે નીચે જણાવેલ સભ્યોની બહાલી મેળવી. શ્રી મુકેશભાઈ પંડ્યા, શ્રી લાલસિંહ રાજ, શ્રી જેડી પટેલ. વર્ષ 24-25 માટે બાકીના હોદ્દેદારો તથા કારોબારી સભ્યો યથાવત રાખવામાં આવે. સમારંભના પ્રમુખ શ્રી સીજી રાણાએ મંડળની આર્થિક તથા ભૌતિક પરિસ્થિતિની સૌના સાથ અને સહકારની વધુ પ્રગતિમય થાય તે આજીવન સભ્યો તથા દાન ભેટ માટે સતત પ્રયત્ન કરવા જણાવ્યું. તેમજ આજના સભામાં સફળ આયોજન માટે શ્રી શરદભાઈ પંડ્યા, બચુભાઈ દલવાડી, હિન્દુવાડિયા શ્રી ભરતભાઈ પટેલ, શ્રી અરવિંદભાઈ શાહ, દિલીપભાઈ જોશી, નટુભાઈ ભાવસાર, કાનસીભાઈ ચૌહાણ, ભોળાભાઈ ભગત, સુભાષભાઈ શાહ, નીલમકાંત પઠાણ, ગોવિંદભાઈ શાહ, મહેશભાઈ પટેલ, ગોવિંદભાઈ પટેલ, પ્રવીણભાઈ આર શાહ, નીલાબેન શાહ, જેડી પટેલ તથા નામી અનામી સૌનો આભાર માનવામાં આવે. સભાનું સંચાલન શ્રી નટુભાઈ ભાવસાર તથા શ્રી દિલીપભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું. તે બદલ તેઓનો પણ આભાર માને. શ્રી પેન્શનર ભાઈ બહેનો અમૃત મહોત્સવ નિમિત્તે પ્રતિક આપવા જે પાસ આપેલ છે તેનું ભોજન છે અને 11 ઉપર બેલેન્સ શીટ છે. તમે જોયું હશે. જો કોઈને આ બાબતે પ્રશ્ન હોય તો મને પૂછી શકે છે, નહીં તો આ હિસાબો આપણે સર્વાનુમતે મંજૂર થયેલા જાહેર કરીએ. વાત કરવાની છે કે તમારે કઈ વાત જ કરવાની નથી, પૂછવાનું નથી, ખાલી ત્યાં જવાનું, આંબલીના ઝાડ નીચે પ્રેમ કરવાનું અને એમને મળી પાછા કે સા પેલા ભાઈ છોકરા ત્યાં જ્યાં વ્યાયામ કરવાનું થાય ત્યાં આંબલીના ઝાડ નીચે ત્યાં 100 રૂપિયા લો, કોઈ ઉત્તરાયણ રૂપિયા સમાતું હોય આ બધું કામ હવે આપણે સિંગલ આપણું પેન્શન તો આવવાનું છે કે આવવાનું છે એની કોઈ ચિંતા ના કરશો. બધા યુનિયનો મંડળો બધા સશક્ત બધું જ કોઈની અન્યાય નહીં. પણ આ સમાજ સેવાનું કામ હું કરું છું એની બધાને નમ્ર વિનંતી કરવાનું છું. આપ સૌએ મને શાંતિ
હાજરી સાંભળ્યો અને અહીંયા બોલવાની તક આપી. આપ સૌનો નમન સાથે આભાર માનું છું. ભારત માતા કી ધન્યવાદ શ્રી જગદીશભાઈ, ખૂબ સુંદર વાત કરી. અને હવે આજના પ્રસંગે આપણા મુખ્ય મહેમાન ભાઈ શ્રી ભરતભાઈ પટેલને વિનંતી કરું પોતાનું પ્રવચન આપે. શ્રી ભરતભાઈ પટેલ. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, તાલુકા પ્રમુખો અને મારા પેન્શનર મિત્ર, ખરેખર 76મી વાર્ષિક સામાન્ય સભામાં આપ સૌએ હાજરી આપીને પેન્શન મંડળની શોભા વધારી છે એ બદલ આપનો દિલથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. મારે એટલું જ કહેવાનું કે આ રીતે તમે આજે જે રસ લઈને આવ્યા એ રસ રાખીને તમારી આજુબાજુમાં નિવૃત્ત થતા હોય એવા સરકારી કર્મચારીઓને તમે આ પેન્શન મંડળના સભ્ય બનાવો અને એ સભ્ય બને એમાં તમારો સહકાર હશે તો આ પેન્શનર મંડળની સભ્ય સંખ્યા વધશે, પેન્શનર મંડળ પણ મજબૂત બનશે. વધારે સમય નહીં લેતા આપ સૌએ જે રસ દાખવીને હાજરી આપી છે, શોભામાં અભિવૃદ્ધિ કરી છે, અમારો પ્રસંગ નિભાવ્યો છે, એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ દિલથી આભાર. અસ્તુ. ધન્યવાદ શ્રી ભરતભાઈ. એવા ઈશ્વરગીરી ગોસ્વામી જિલ્લાના વિવિધ તાલુકામાંથી પધારેલા તાલુકા મંડળના પ્રમુખશ્રીઓ, મહામંત્રીશ્રીઓ, મંચસ્થ સૌ મહાનુભાવો અને સમગ્ર જિલ્લામાંથી પધારેલા આપ સૌ પેન્શનર ભાઈઓ અને બહેનો, સંતરામ મહારાજની આ પવિત્ર ભૂમિ, ગોવર્ધનરામ ત્રિપાઠી અને મણિલાલ નભભાઈ દ્વિવેદી જેવા મૂર્ધન્ય સાહિત્યકારોની જન્મભૂમિ એવા નડિયાદમાં આપ સૌને મળીને મને બહુ જ આનંદ થયો છે. ગુજરાત પેન્શનર સમાજ વતીથી હું આપ સૌનું સ્વાગત કરું છું. આ પેન્શન મંડળની આ 76મી વાર્ષિક સામાન્ય સભા છે. એનો અર્થ એ થયો કે 76 વર્ષથી આ મંડળ કાર્યરત છે. અહીંના પેન્શનરોના નાના મોટા અનેક પ્રશ્નો હશે અને મને બહુ આનંદ થાય છે કે આ ઉંમરે આ રાણા સાહેબ, કાને થોડું ઓછું એમને સંભળાય છે, શરીરથી પણ થોડા ક્ષીણ થયા છે, છતાં પેન્શનરોના પ્રશ્નો ઉકેલવામાં એમની જે ધગશ છે હું એને વંદન કરું છું. એવા જ મને અનુભવ છે ખેડા તાલુકાના, શું નામ થઈ ગયું, બચુભાઈ દલવાડી સાહેબ, એ પણ આ ઉંમરે આટલા તત્પર રહીને એ પેન્શનરોના પ્રશ્નો એ ઉકેલે છે, એનો બહુ આનંદ છે. હું ગુજરાત પેન્શનર સમાજના પ્રતિનિધિ તરીકે વાત કરવા ઊભો થયો છું, એટલે બહુ લાંબી વાત નહીં કરું, પણ સંસ્કૃતમાં એક એવી વિધાન છે કે સંઘ શક્તિ કલો યુગે. કળિયુગમાં જો સૌથી કોઈ શક્તિશાળી હોય તો એ સંઘ શક્તિ છે. પેન્શનર મિત્રો, તમે નહીં જાણતા હો કે આપણા પેન્શનરોના અનેક પ્રશ્નો આજથી 10 વર્ષ પહેલાંનું
માહોલ 10 વર્ષ પહેલાંની પરિસ્થિતિ જુઓ કે 15 વર્ષ પહેલાંની, પેન્શનર પેન્શન ઉપર ઉતરે તો એને ક્યારે પેન્શન મળશે એનું ઠેકાણું નહોતું. પેન્શનરની સર્વિસ બુકો ગુમ થઈ હોય, એના કેટલાય પેરા ક્લિયર કરવાના બાકી હોય, પેન્શનરના પેન્શનની બહુ જ અનિશ્ચિતતા હતી. પણ પેન્શનરોનું સંગઠન એવું મજબૂત થયું કે આજે આપણે કહી શકીએ કે પેન્શનર પેન્શન ઉપર ઉતરે એ જ મહિનાથી એનું પેન્શન, અને દર મહિનાની 1 તારીખે રાતે આપણું પેન્શન જમા થઈ જાય છે. બેંકમાં 1 તારીખે પેન્શન જમા થાય છે. એનું કારણ માત્ર ને માત્ર આપણી સંઘ શક્તિ છે. આટલી બધી સંખ્યામાં જ્યારે પેન્શનરોનું સંગઠન હોય, આ 8મું પગાર પંચ સરકારે આપવું નહોતું. નામ દઈને કહું તો માનનીય વડાપ્રધાનશ્રીએ પણ 1-2 વખત કહ્યું હતું કે 8મા પગાર પંચની રચનાનો સરકારનો વિચાર નથી. પણ કેન્દ્ર સરકારના કર્મચારીઓ, જુદા જુદા રાજ્યોના પેન્શન મંડળમાં હોદ્દેદારો અને આ બધાનું એવું દબાણ થયું, અને એ દબાણના કારણે 8મા પગાર પંચની સરકારે રચના કરવી પડી. 8મા પગાર પંચની વાત કરું છું ત્યારે અત્યારનો એક મુદ્દો કદાચ પેન્શનરોના ધ્યાનમાં ના હોય તો એક મુદ્દો મૂકવા માગું છું, જરા ધ્યાનપૂર્વક સાંભળો. 3જું પગાર પંચ જ્યારે સ્થપાયું ત્યારે જૂના પેન્શનરો અને નવા પેન્શનરો, અત્યારનો આ બર્નિંગ ક્વેશ્ચન છે. જૂના પેન્શનરોને લાભ ના આપો, નવા પેન્શન જે નવા પેન્શનર થયા હોય એને જ પગાર પંચનો લાભ આપવો, એવી એક આમ વાતાવરણ એ વખતે થયું. અને પગાર પંચે 3જા પગાર પંચમાં જૂના પેન્શનરોને ઓછો લાભ અથવા નહીવત લાભ અને નવા પેન્શનરોને વધારે લાભ એવું 3જા પગાર પંચમાં કર્યું. એવું જ 4થા પગાર પંચમાં થયું, એવું જ 5મા પગાર પંચમાં થયું, એવું જ 6ઠ્ઠા પગાર પંચ. 2 જૂના અને નવા પેન્શનરોના પેન્શન વચ્ચે તફાવત 6 પગાર પંચ સુધી થયો. પણ 7મા પગાર પંચમાં 7મા પગાર પંચના અધ્યક્ષ એમણે એ તફાવત દૂર કર્યો અને નવા પેન્શનરોને જે લાભ મળે એ જ લાભ જૂના પેન્શનરોને આપવો, આવું નક્કી કરવામાં. અને 7મા પગાર પંચમાં જૂના પેન્શનરોને સારો એવો લાભ આપવામાં આવ્યો. હવે જ્યારે 8મા પગાર પંચની રચના થઈ તો એ પહેલાં કેન્દ્ર સરકારના અમુક પેન્શનર મંડળો સુપ્રીમ કોર્ટમાં ગયા અને એમણે એવી રજૂઆત કરી કે જો 7મા પગાર પંચમાં જૂના પેન્શનરોને લાભ અપાયો હોય સારો એવો, તો 3જા, 4થા, 5મા, 6ઠ્ઠામાં કેમ નહીં? અમને પશ્ચાતવર્તી પણ લાભ મળવો જોઈએ. અને એ વખતે સુપ્રીમ કોર્ટે ટકોર કરી કે સરકારને આવો કોઈ અધિકાર નથી. મારા શબ્દો જરા ધ્યાનપૂર્વક સાંભળજો. વૈધાનિક અધિકાર, સ્ટેચ્યુટરી રાઇટ સરકારને નથી કે જૂના પેન્શનરો અને નવા પેન્શનરોના પેન્શનમાં તફાવત કરી શકે. આ અધિકાર મેળવવા આ 8મા પગાર પંચની રચના થાય એ પહેલાં નાણાં બિલ 2025 એમાં સંસદમાં આ ઠરાવ મંજૂર કરવામાં આવ્યો કે સરકારને આવો અધિકાર છે. અને સંસદમાં આ ઠરાવ થયો, એ રાજ્યસભામાં પણ એ ઠરાવ થયો. અને પછી આખા દેશ, આપણું ગુજરાત પેન્શન સમાજની પાલડી જ્યારે સામાન્ય સભા હતી ત્યારે પી.કે. લહેરી સાહેબ, મુખ્ય સચિવ ગુજરાત સરકાર, એમણે ધ્યાન દોર્યું બધા પેન્શનરોનું કે આવું નાણાં બિલ રજૂ થઈ ગયું છે, મંજૂર થઈ ગયું છે,
માટે તમે બધા જાગજો. આપણે બધાએ આંદોલન કરવું પડશે, લડત કરવી પડશે. અને એનો પડઘો એમણે જે ટાગોર હોલ પાલડીમાં જે આ વાત કરી એનો પડઘો સમગ્ર દેશમાં પડ્યો. અને સમગ્ર દેશના વિવિધ રાજ્યોના પેન્શનર ફેડરેશનોએ નાણામંત્રી સીતારામનનો સંપર્ક કર્યો કે ભાઈ આ અધિકાર તમે મેળવી લીધો અને તમે તફાવત કરવાના છો. તો નાણાં સચિવ અને નાણામંત્રી એમણે હૈયાધારણ આપી કે આ અધિકાર અમે લીધો છે પણ આવો કોઈ તફાવત, કારણ કે પેન્શનર મંડળોની એકતા, સંગઠન, સંખ્યા આ બધું સરકાર જાણે છે. તફાવત નહીં કરીએ એવી હૈયાધારણ આપી છે. પણ આપણી લડત ચાલુ છે કે જો તમારે આવો તફાવત ના કરવો હોય તો આ ઠરાવ કરવાની જરૂર ક્યાં હતી? એટલે મિત્રો, હું અહીંયા આવ્યો છું ત્યારે મારી એ ફરજ બને છે કે રાજ્ય કક્ષાએ કઈ કઈ કામગીરી થાય છે એની પણ એક ઝલક આપ સૌને આપું. એટલે આ પગાર પંચની એક વાત હતી. જૂન માસમાં જેની જન્મ તારીખ છે એમને એક ઇજાફો આપવાનો હાઈકોર્ટે ચુકાદો પણ આપી દીધો છે. અને અમારું જે પેન્શનર સાથી અંક બહાર પડે છે, બહાર વિપુલભાઈ બેઠા છે, એમાં રાજ્ય સરકારના ઠરાવો, પરિપત્રો, આપણી માગણીઓ એ દર મહિને પ્રસિદ્ધ થાય છે. જો આપ એના સભ્ય ન બન્યા હો તો એનું લવાજમ ભરીને બહાર એ ટેબલ ઉપર બેઠા છે, છૂટતા આપ એનું લવાજમ ભરજો, જેથી કરીને રોજબરોજની આ બધી પ્રવૃત્તિઓથી આપ સૌ માહિતગાર થાવ, વાકેફ થાવ. તો એ હાઈકોર્ટનો ઠરાવ એ અંદર મૂક્યો છે. વિધવા, ત્યક્તા, અપંગ અને આધારિત પુત્રી એને આજીવન પેન્શન મળે એ માટે પણ ગુજરાત પેન્શન સમાજ એ સરકારશ્રીને અવારનવાર મળીને એની રજૂઆત કરી છે. બીજી એક બાબત એવી છે કે 80 વર્ષ પૂર્ણ થાય ત્યારે 20% પેન્શનમાં વધારો થાય. 20% અત્યારે બધાને મળે છે. એની સામે 80 વર્ષ સુધી જીવવાવાળા બહુ નસીબદાર માણસો બહુ ઓછા હોય. એના બદલે 65 વર્ષે 5%, પછીના 70 વર્ષે બીજા 5%, 75 વર્ષે ત્રીજા 5% અને 80 વર્ષે ચોથા 5%, એમ કરીને 20% પૂરા કરવા એવી પણ આપણી સરકાર પ્રત્યે રજૂઆત છે. પેન્શનર મંડળના બધા સભ્યો અમારા આમંત્રણનું માન આપી કંઈક વધાર્યા છે. જેના જે કંઈ પ્રશ્ન હોય, જેને કોઈ પણ તકલીફ હોય, એમાં બીજા સંકોચે અહીંયા આપી જવા વિનંતી. એમના પ્રશ્નનો નિકાલ કરી આપીશું. અહીં છે ગુજરાત રાજ્યના આયેલા મંત્રીશ્રી તમારો નિકાલ કરી આપશે. પ્રમુખશ્રી પણ કરી આપશે. જેને શક્ય છે બધા એમાં મહેનત કરીને આપણે એ ભેગા કરવા થયા છીએ. પેન્શનર મંડળના પ્રશ્નો હલ થાય એટલા માટે. એટલે દરેકની વિનંતી છે કે અમે પોતાના પ્રશ્નો ચોક્કસથી રજૂ કરશું અને निकाल करवा जो ये करेंगे। 10 की शुरू करेंगे। शुरू कर। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा। तव शुभ नाम
માતરમ વંદે માતરમ. ખૂબ ખૂબ આભાર.